ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે આઈએસ સિવિલ સર્વિસ એકેડમીમાં। હવે આપણે નેક્સ્ટ જે આગલો લેક્ચર જોયો તો એમાં આપણે રમત રમતા હતા કેના સાથે તો કે અંકો સાથે, બરાબર, પ્લે વિથ ડિજિટ, અંકો સાથે રમત રમતા હતા। કઈ રમત રમ્યા હતા તો કે ફ્રેક્શન ને પર્સન્ટેજ વાળી રમત રમ્યા હતા, બરાબર। તો આજે આપણે કંઈક 5 છે ને એ મનગમતો સબ્જેક્ટ છે। 5 કંઈક આવે ને આમ મજા જ આવે, ઓલો ના હોય કે અમુક વ્યક્તિ હોય ને એટલા સુંદર હોય, સ્માર્ટ હોય ને આમ હેન્ડસમ થઈને ફરતા હોય તો એ આમ તમને ક્યાંક ને ક્યાંક લાઈટમાં આવી જ જાય કે હા, બાકી તારા તમારા મારા જેવા ક્યાંક બાર ફરે તો આપણે કોઈ ઘડીકમાં નજરે ના મારે, બરાબર। તો એવી રીતના અંકો છે ને 1 થી 9 સુધીના, આ 1 થી 9 સુધીમાં જો મનગમતા હોય ને તો એક આ 5 છે ને એક આ 0, આ બે જ આપણે મનગમતા છે, બરાબર। અને આ બે મનગમતા છે એને આપણે ગુણાકારમાં કઈ રીતે એના હારે રમી શકીએ એ આપણે જોઈએ, બરાબર। તો પેલી એક જોશું તો કે 5, 25 અને 125, આનો આપણે કોઈ પણ ગુણાકાર કરવો હોય તો કઈ રીતે કરી શકીએ, બરાબર। તો જો 5 છે તો 5 ને હું આમ લખી શકું, 5 છે તો હું આને આમ લખી શકું 10/2 લખી શકું કે ના લખી શકું, બરાબર। તો આ 10/2 લખ્યા તો એનો મતલબ એક જ થયો ને કે 5 દુ 10, બરાબર। તો એની જગ્યાએ મારે ધારો કે હવે હું એક રકમ લખું તો કે 64 આપણે લઈએ, સોરી 82 લઈએ, હાલો 82 છે તો 82 ગુણ્યા 5 કરવા છે તો આપણે એક વસ્તુ કઈ કરી શકીએ તો કે 5 દુ 10 નો શૂન્ય વધી ચડી 1, 8 50 40, 40 ને 1 41, બરાબર। એક આ રીતે કરી શકીએ। હવે જોઈએ બીજી કઈ રીતે કરી શકીએ આ જે મેથડ થી તો કે 82 છે એને ગુણ્યા મારે 5 કરવા છે તો 5 ની જગ્યાએ હું શું લખી શકું 10/2, બરાબર, 10/2। તો હવે આ લખીને પાછા અહીંયા 5 વડે ભાગ ના ચલાવી દેતા, નકર તો પાછા હતા એને થઈ ગયા, બરાબર। પણ આ ભાગ નથી હલાવવાનો, શું કરવાનું છે તો કે 82 ગુણ્યા 10, તો કે તમે માઈન્ડમાં વિચારો 82 ગુણ્યા 10 કરો એટલે કેટલા થાય તો કે 820, 820 ને અડધા કેટલા થાય તો કે 410 થઈ ગયો, બરાબર। ક્યાંય આપણે એના માર્કરની કે વધી ચડાવવી કે ગુણાકાર કરવો એવું કાંઈ જ નહીં, કોઈ આપણે વધારે કાંઈ કરવું જ નહીં પડે, બરાબર। તો 82 ગુણ્યા આપણે 5 કરવા છે તો કઈ રીતે તો કે 810 10 વડે ગુણાકાર એટલે 820 ભાગ્યા 2, બરાબર। તો એ જ રીતે હું 25 ને કેટલા લખી શકું 25 લખવો હોય તો હું કેટલા લખી શકું તો કે 25 છે તો 25 ને હું આ રીતે લખી શકું 100/4। જે રીતે આપણે ફ્રેક્શન માં જોયું હતું તો કે 25% આપણે કાઢવા હોય તો 1/4 લખતા હતા, બરાબર। અહીંયા આપણે ટકાવારી નથી કરતા, આપણે 25 વડે ગુણાકાર કરીએ છીએ। ટકાવારી હોય તો શું કરતા તો કે 25/100 હોય, બરાબર। પણ અહીંયા આપણે છે ટકાવારી નથી, ટકાવારી જગ્યાએ ખાલી 25 છે તો 25 ને આપણે કઈ રીતે લખી શકીએ તો કે 100/4 તો 25 ચોક 100 થઈ જાય, બરાબર, 25 ચોક 100। હવે ધારો કે આપણે કોઈ રકમ લખીએ તો કે 644, હવે 644 ને મારે 25% કાઢવા છે તો 25% કાઢવા હોય તો આપણે એક રકમ એક રીતે કઈ રીતે કરી શકીએ તો કે 644 ગુણ્યા 25 તો કે 2 અંક છે એટલે 0, બરાબર। તો 4 દુ 8, 4 દુ 8, 3 દુ 6, ઓલો 6 દુ 12, બરાબર, 1 થઈ ગયો। ત્યાર પછી તો કે 5 વડે ભાગ હલાવો હોય તો 5 ચોક 20। તો આ મેથડ થી ગમે જ નહીં આપણે, કેમ કે ગુણાકાર આપણે વારંવાર કર્યા રાખવો પડે, વધી ચડાવવી પડે। પણ એની જગ્યાએ જોવા જાવ તો કે 644 ગુણ્યા મારે 25 કરવા છે તો 25 ને હું કઈ રીતે લખી શકું તો કે 644 ગુણ્યા 100/4 આ લખી શકું, બરાબર। તો આ લખી શકીએ તો હવે ખબર છે 644 ગુણ્યા મારે 100 કરવા છે તો કેટલા થઈ જશે 64400, બરાબર। અને ભાગ્યા મારે 4 કરવા છે તો 4 તો કે 4 નો કઈ રીતે કરી શકીએ તો કે 4 * 4, બરાબર। તો કેટલા થાય 2 તો કે 6 ચોક 24, 4 * 4 અને 2 0, બરાબર। તો આ રીતે 25 ને આ રીતે લખી શકીએ। હવે એ જ રીતે 125 છે તો 125 નો કેટલા લખી શકું 125 છે તો એને હું કઈ રીતે લખી શકું તો કે 125 છે તો 125 નું 1000/8 લખી શકું, 1000/8 લખી શકું, બરાબર। તો 1000/8 લખીએ એ જ રીતે આપણે આને બધામાં કન્વર્ટ કરી શકીએ। ચાલો હવે બે ઉદાહરણ જોઈએ કે આ તો થઈ ગયા આપણે ખાલી એક્ઝામ્પલ સમજૂતીની રીતે। હવે બે ઉદાહરણ લઈએ કે એક રકમમાં જ આપણે અલગ અલગ ગુણાકાર કરીને જોઈએ કે શું આવે છે, બરાબર। તો કે પહેલું જોઈએ રકમ બધામાં હું સેમ જ રાખીશ 64 કે જેથી કરીને તમને બધાય સરળતાથી યાદ રહી જાય કે પદ્ધતિ શું છે, બરાબર। તો 64 છે તો પહેલા આપણે એને કેટલા વડે ગુણશું 5 વડે, ત્યાર પછી 25 વડે અને ત્યાર પછી 125 વડે ગુણશું,
બરાબર? તો 64 છે તો 64 ને 5 વડે ગુણવા હોય તો મને ખ્યાલ છે શું કરવા પડે તો કે 10 ને છેદમાં 2 બરાબર? તો 64 ને મારે 10 વડે ગુણાકાર કરવો હોય તો કેટલા થાય તો કે 640 ભાગ્યા 2 640 ભાગ્યા 2 640 ના અડધા કેટલા થાય તો કે 320 બરાબર? 320 થાય. હવે એ જ રીતે મારે 25 વડે ગુણાકાર કરવો છે તો કેટલા થશે તો કે 64 ગુણ્યા 25 છે તો 25 નો કઈ રીતે લખી શકું તો કે 100 ના છેદમાં 4 100 ના છેદમાં 4 લખી શકું બરાબર? તો 100 ના છેદમાં 4 એટલે 64 ગુણ્યા 100 કરો એટલે કેટલા થઈ જશે 6400 થઈ જશે. 6400 છે તો એને 4 વડે ભાગાકાર કરવો છે તો 6400 ને હું ભાગાકાર કરું એના કરતા પહેલા જ અહીંયા ભાગાકાર લઈ લો તો કે 4 એકુ 4 અને 6 ચોક 24 તો મારા જવાબ કેટલો આવી ગયો 1600 આવી ગયો બરાબર? આ જો આપણે લખવાની રીતે લખીએ છીએ બાકી ખરેખર આ ખ્યાલ જ તમારે લખવાની જરૂર જ નહીં પડે. કેમ તો કે 64 ના મારે 25% કાઢવા છે સોરી 25 વડે ગુણાકાર મારે કરવો છે બરાબર? તો 64 ગુણ્યા હું ડાયરેક્ટ શું કરીશ તો કે 4 વડે ભાગાકાર કરું તો કેટલા થઈ જાય 4 4 6 ચોક 24 16 બરાબર? 100 ના 2 મીંડા 1600 થઈ ગયું બરાબર? એ જ રીતે 125 નો કરવો હોય તો કે 64 ગુણ્યા 1000 ના છેદમાં 8 લખી શકો બરાબર? તો ભાગ હલાવો હોય તો પેલા અહીંયા જલાવી લેવાય બરાબર? 64000 નો ભાગ ચલાવવો એના કરતા ડાયરેક્ટ હું 64 ને 8 વડે ભાગ ચલાવું તો 88 64 તો મારો જવાબ કેટલો આવી જાય 8000 બરાબર? તો આ એક પદ્ધતિ થઈ. હવે એ જ રીતે આ છે સિમ્પલ એટલે કે સાદી રકમ 2 ડિજિટ વાળી એવી બરાબર? તો હવે આપણે જોઈએ કે પોઈન્ટ વાળા બરાબર? 3 ડિજિટ ને લઈ લેશું સાથે પોઈન્ટ ને જોઈ લેશું એટલે તમને ખ્યાલ આવી જશે. હવે 64.8 ધારો કે 64.8 છે બરાબર? તો એને મારે ગુણાકાર કેટલા કરવો તો કે 5 વડે ગુણાકાર કરવો. વળી પાછું આ છે ઈ તમે એક અહીંયા ઉદાહરણ તરીકે જોઈ લો કે 64.8 છે એની જગ્યાએ મારે પોઈન્ટ દૂર કરવો હોય તો હું શું કરું છેદમાં 10 લખી દઉં બરાબર? તો બાકી તો હતું એની જ છે આપણે 5 વડે ગુણાકાર કરવો હોય તો શું કરીએ 10 ના છેદમાં 2 લખતા બરાબર? તો 64.8 છે તો હું કેટલા કરશું તો કે 64 એમને મૂકી દઉં છું પોઈન્ટ દૂર કરીશ તો એટલે કેટલા આવશે છેદમાં 10 એને ગુણ્યા 10 ના છેદમાં 2 કેમ તો કે 5 ને 10 ના છેદમાં 2 લખી શકીએ બરાબર? આ 10 10 તોડી ગયા હવે મારે આના અડધા જ ખાલી કરવાના રહ્યા તો કે કેટલા આવ્યા 324 આવ્યા ને 324 બરાબર? 3 એકુ સોરી 3 દુ 6 2 દુ 4 4 દુ 8 બરાબર? આ અડધા આપણે કરવા કોકના બે ભાગ કરવાની તો આપણે બહુ મજા આવે. આપણે ક્યાંક કુટુંબ આમ વિભક્ત આમ સારું એવું કુટુંબ દેખાય ને એમાં ભાગલા પાડવામાં તો આપણે હું હોય ને આમ જાણે આગળ જ આવી લાવે એવી રીતના બે છે ને ઈ એવો જ છે મસ્ત છે કે ગમે ત્યાં જ્યાં જોઈએ ત્યાં બે ભાગ પાડવામાં પેલા પહોંચી જાય. જેમાં 5 છે ઈ બધાને આપણે 5 છે ઈ બધાને કેમ મનગમતો છે એવી રીતના બે છે ને ઈ બાકીના અંકનો વિરોધી છે. કેમ વિરોધી તો કે આ બધી જગ્યાએ ભાગાકાર હાવીસી કરી નાખે બરાબર? એટલે આ બેનો આપણે આવી રીતે યુઝ કરવાનો હોય. હવે એ જ રીતે આપણે જોઈએ આગળનું 25 વાળું જોઈએ તો કે 64.8 લખવાના હતા એની જગ્યાએ 10 દૂર કરી નાખ્યા પોઈન્ટ દૂર કરી નાખ્યો એટલે 10 આવી ગયા. હવે 25 ને હું કેટલા વડે લખી શકું તો કે 100 ના છેદમાં 4 લખી શકું બરાબર? તો આ પોઈન્ટ તો ઉડી ગયા. હવે 648 છે તો એના ભાગ્યા મારે કેટલા કરવાના છે 4 કરવાના છે. તો 4 હું આ બેનો ગુણાકાર કરીને 4 વડે ભાગાકાર કરું એના કરતા પહેલા જ હું ભાગ ચલાવી દઉં તો ચાલે ને બરાબર? તો અહીંયા કેટલો હશે તો કે 4 એકુ 4 6 ચોક 24 ને 4 દુ 8 162 ને 10 નું મીંડું બરાબર? તો આ રીતે થઈ જાય. હવે એ રીતે પાછું આપણે જોઈએ તો 64.8 હતો 8 પોઈન્ટ આપણે દૂર કર્યા એટલે છેદમાં 10 લખ્યા. ગુણાકાર કેટલા હારે કરવો છે 125 વડે ગુણાકાર કરવો છે તો શું લખી શકું તો કે 1000 ના છેદમાં 8 બરાબર? હવે વળી પાછું આ એક મીંડું વયું ગયું બરાબર? 8 વડે ભાગાકાર અહીંયા પહેલા જ ચલાવી લઈશ તો ભાગ ચલાવો તો 88 64 ને 8 એકુ 8 81 જવાબ આવી ગયો. કોઈ જાતનો ગુણાકાર આપણે કરવાનો છે જ નહીં. ખાલી માઇન્ડમાં વિચારીને ડાયરેક્ટ આપણે જવાબ જ મૂકવાનો છે બરાબર? એની જગ્યાએ જો આપણે પહેલા કરતા હોત તો શું કરતા હોત તો કે 648 ગુણ્યા 125 આમ કરત બરાબર? પાછા બે મીંડા મૂકત ને એક મીંડું મૂકત ને વળી પાછા ગુણાકાર કરત એટલે 648 ગુણ્યા 1 એટલે 648 લખત ને વળી બે વડે ગુણાકાર કરત ને વળી પાછા આપણે 1200 ને કેટલા આપણે 96 લખત ને વળી પાછા આપણે 5 વડે ગુણાકાર કરત ને તો વળી પાછું કેટલું થઈ જાય એની જગ્યાએ આ જેવું છે કેવી મજા આવે ને બરાબર? તો આ પોઈન્ટ વાળા જ આપણે કરવાના છે. હજી એક આપણે પોઈન્ટ માટે આમાં જોઈ લઈએ.
એક કામ કરો, આ છે ને એ તમારા માટે છે કે 424.2 ગુણ્યા ત્રણેય સાથે કરવાનો છે, 5 વડે ગુણાકાર કરવાનો છે, 25 વડે ગુણાકાર કરવાનો છે અને 125 વડે ગુણાકાર કરવાનો છે. બરાબર? તમે એક્ઝામ્પલમાં જોઈ લીધું છે કઈ રીતે લખવા, તો કે આને 10/2 લખાય, આને 100/4 લખાય અને 1000/8 લખાય. બરાબર? તો આ રીતે મૂકીને આમાં જોઈ લેજો. એમનો જશો તો થઈ જશે. જો આ પોઈન્ટ મેં અહીંથી દૂર કર્યો એટલે છેદમાં 10 આવ્યા, 10 ઉડી ગયા. મારે આને ડાયરેક્ટ ભાગ્યા 2 કરવાના છે, તો કે 21 થઈ ગયો. તો આ જ રીતે તમારે કરવાનું છે. જો એક હોમવર્કનો દાખલો મેં તમને રમતા રમતા કરી દીધો. તો આ જ રીતે આપણે રમવાનું છે. બરાબર? ગ્રાઉન્ડમાં ઉતરીને આપણે ખાલી જોવાનું નથી, ગ્રાઉન્ડ સાથે રમવાનું છે. ગ્રાઉન્ડમાં એકવાર ઉતરી ગયા પછી બધી બાજુ જોશો તો ક્યાંકથી ખબર પડશે કે હું અહીંથી મારું તો આ બાજુ દડો જશે, આ બાજુ પ્લેયર નથી તો આ બાજુ દડો જશે. બસ એ જ રીતે કરવાનું છે કે આ ગુણાકાર કરવાનો છે, મને અહીંથી અઘરો લાગે છે તો હું અહીંથી જાઉં. બસ આ બીજી કઈ જગ્યાએથી જવાય ને એ આપણે જોવું છે. બરાબર? તો આ એક 5 નો ડિજિટ વાળો એક જોયું. હવે ત્યાર પછી એક બીજું એક 5 વાળું જોઈએ. તો કે પેલું એક આવશે સેમ રકમ હોય. સેમ રકમ એટલે તો કે 25 હોય, 25 ગુણ્યા 25 એટલે કે આને તમે બીજી ભાષામાં શું કહો છો, તો કે 25 નો વર્ગ કહો છો. બરાબર? એવી રીતના 35 ગુણ્યા 35 હોય. બરાબર? તો આને 35 નો વર્ગ કહો છો. તો આ કરવું હોય તો એના માટે શું, જ્યારે પહેલી મેથડ તો કે સેમ સરખા હોય ત્યારે, તો કે સરખા હોય ત્યારે શું કરવાનું, તો કે જોઈએ આપણે 35 નું જોઈએ. 35 ગુણ્યા 35 કરવા છે આપણે, તો શું કરશું, તો કે 5 દેખાય છે, આ દેખાય છે, બે અંક સરખા છે, આ સરખા છે, તો 5 ના 25. બરાબર? હવે બે સરખા છે તો આમાંથી લેશું કયું? બરાબર? ગુણાકાર કંઈક તો કરવો જશે. તો આ જે 3 છે, 3 પછીનો અંક કયો આવે, તો કે 4 આવે. બરાબર? તો કે 3 ચોક 12. બસ આ 12 મૂકી દો, જવાબ તમારો આવી ગયો. બરાબર? હવે આમાં તમને ગમે એટલા કીએ, 105 ગુણ્યા 105 એટલે કે 105 નો વર્ગ કરવો છે, તો કેટલા થશે? 25 ના 25. 10 પછી કયું આવે, તો કે 11. 11 ગુણ્યા 10 તો કે 110. વાત થઈ પૂરી. બરાબર? હવે આમાં ધારો કે 95 કીએ, તો કે 95 ગુણ્યા 95 કરવા છે, તો કેટલા થશે? 25 ના 25. 5 છે એટલે 25 ના 25 અને 9 ને પછી કયું આવે? 10 તો કે 90. બરાબર? તો આ 5 વાળું એક કઈ મેથડ જોઈએ આપણે, તો કે બે સરખા હોય ત્યારે. હવે તમે કહો સાહેબ અલગ અલગ હોય તો શું કરવું, તો અલગ માટે આપણે જોઈ લઈએ. બરાબર? આપણે એક સરખા વાળું જોયું, હવે એક અલગ અલગ વાળા જોઈએ બીજી મેથડ. તો કે 35 ગુણ્યા 65 કરવા છે મારા. સાહેબ આમાં તો સરખાઈ નથી, 5 દેખાય છે, તો કરવો શું, તો કે 5 ના પહેલા તો 25 મૂકી દો, પછી બીજી બધી વસ્તુ. પેલું સ્ટેપ થઈ ગયું. બરાબર? હવે બીજું સ્ટેપ જોઈએ. બીજો સ્ટેપ હું જોવાનું, તો કે આ બે માંથી મોટું કોણ છે, તો કે 6 છે. 6 પછી શું આવે, તો કે 7 આવે. તો 7 વડે આનો ગુણાકાર કરી નાખો. કેમ, તો કે આપણે આગળમાં જોયું તો કે 35 ગુણ્યા 35 કર્યા હતા, 35 ગુણ્યા 35 કર્યા હતા, તો આપણે એમ શું કરતા હતા, 25 ના 25 મૂક્યા હતા ને, 3 પછીની રકમ લેતા હતા. બરાબર? 3 પછી એટલે કે 4, તો કે 4 તરી 12 આપણે આ રીતના લખ્યા હતા ને. પણ અહીંયા જો બે અંક સરખા છે, પણ અહીંયા બે અલગ અલગ છે, તો અલગ અલગ હોય ત્યારે શું કરવાનું, તો કે મોટો અંક કયો છે, તો કે 6 છે. 6 પછી શું આવે, તો કે 7 આવે. તો 7 ને બીજા અંક સાથે ગુણાકાર કરો. કેમ કે આપણે આ ભાઈને તો એનાથી મોટા ભાઈને લઈ લીધા, પણ આ ભાઈને દુઃખ લાગી ગયું કે અમારા કુટુંબમાંથી કોઈને આમંત્રણ જ નથી જોયું, તો એને આમંત્રણ આપી દો. 7 તેરી 21, તો કે એ 21. આ 25 ના 25 તો એમનેમ રહી ગયા. બરાબર? હવે જે ત્રીજું સ્ટેપ છે એ જરાક ખાલી ધ્યાન રાખવાનું છે આપણે. ત્રીજું સ્ટેપ શું છે, તો કે આ બેનો તફાવત શું છે, 6 અને 3 વચ્ચે તફાવત કેટલો છે, 6 અને 3 નો તફાવત એટલે બે બાદબાકી કરી તો તફાવત કેટલો છે, 3 છે. બસ આ 3 ને કેટલા વડે આપણે ગુણવાના, તો કે 50 વડે. 50 વડે ગુણાકાર તો આવડે ને. 50 દો તો કે 100, 50 તરી તો કે 150. આ રીતના તો આપણે ગમે એટલો કે આપણે કરી શકીએ. તો 3 ગુણ્યા 50 કરીએ એટલે કેટલા થઈ જશે, 150. બસ આ 150 માં ઉમેરી દો, આવી ગયો 5 7 2 2 22 75. બરાબર? જો બીજી વાર ફરી રિપીટ કરું છું, શું યાદ રાખવાનું છે, તો કે ભાઈ બે અંક અલગ અલગ છે, બે સરખી રકમ નથી. 5 નો અંક, બે માં એકમનો અંક 5 છે. બરાબર? ગુણાકાર કરવો છે તો કે 5 આવે તો કે 25 તો મૂકી દો. 25 મૂકી દીધા. બરાબર? હવે બીજું શું કરવાનું હતું, તો કે મોટો અંક કયો છે, તો કે મોટો અંક 6 છે. તો 6 પછી શું આવે, 7 આવે.
તો 7 6 વાળાનો આપણે વારો લઈ લીધો, 3 વાળા ભાઈને દુઃખ ના લાગવું જોઈએ એટલે 3 નહીં લઈ લ્યો તો કે 7 તેરી 21, બસ 21 25 મૂકી દીધા. હવે બાકી શું રહ્યું તો કે જે આ બેનો તફાવત છે ને 6 અને 3, અહીંથી 7 અને 3 નો તફાવત ના લેતા, બરાબર. 7 અને 3 નો તફાવત લેશો તો જવાબ ખોટો આવશે. જે મૂળ રકમ છે ઈ જ લેવાનો. 6 - 3 કેટલા આવશે? 3 આવશે. તો 3 × 50 કેટલા થશે? 150, બરાબર. તો આ એક રકમ આપણે જોઈ અને પછી બધાનો સમ આપવાનો છે, બીજું કંઈ આપણે આપવાનું નથી. તો આના એક બે ઉદાહરણ જોઈ લઈએ. લેટ્સ સે આપણે એક બીજું ઉદાહરણ લઈ લઈએ તો કે 25 વાર આપણે જોઈએ તો 105 × 95 કરીએ. 105 × 95 કરીએ. જો હું ખાલી એક ફેર એમનો સ્પીડમાં કરી લઉં પછી તમારી રીતે જે ખાલી જોજો કે સાહેબ આવી રીતના કેમ સ્પીડમાં કરી લીધું, પણ સ્પીડમાં તમારે કરવાનું છે, મારે નથી કરવાનું, બરાબર. મારે તો જે જ્યાં ઉપયોગ આવતો હશે અહીંયા આવશે જ, પણ તમારે વધારે કરવાનું છે. તમારી એક્ઝામમાં 36 સેકન્ડમાં આપણે લાભ લેવાનો છે. તો એ કઈ રીતે તો કે જે ભાઈ મને બે રકમ અલગ અલગ દેખાણી છે, બરાબર. 5 વાળો અંક છે તો 25 મૂકી દીધા, બરાબર. મોટો અંક 10 છે, 10 પછી 11 આવે તો 11 × 9 તો કે 99 આવી ગયા. બેનો તફાવત જો તો 10 માંથી 9 બાદ કરું તો 1 આવે તો કેટલા આવે? 1 × 5 1 × 50 તો કે 50 50 ઉમેરી દીધા એટલે મારો જવાબ આવી ગયો 99 75, બરાબર. હવે આવી રીતના તમે સ્ટેપ પહેલું ખાલી જોઈ લો તો કે સ્ટેપ પહેલા શું કર્યું હતું તો કે 25 કર્યા હતા. સ્ટેપ બીજું શું કર્યું હતું તો કે મોટા અંકમાં 1 ઉમેર્યો તો એટલે 10 ને 1 11 થયા. 11 ને × 9 કેમ કે નાના ભાઈને દુઃખ ના થવું જોઈએ એટલે 11 × 9 એટલે 99 કર્યા, બરાબર. તો 99 25 આવી ગયા. હવે છેલ્લે આપણે ખાલી એક એડ કરવાના હતા તો કે શું કરવાનું હતું? 10 માંથી 9 બાદ કરીએ તો કેટલા આવે? 1 આવે. 1 ને મારે એના સાથે ગુણવાનો હતો તો કે 50 વડે તો કે 50, બરાબર. 50 × 50 તો જવાબ કેટલો આવી ગયો? 99 75, બરાબર. તો આ રીતે આપણે 5 નો છે એ અલગ અલગ વિવિધ રીતે ગુણાકાર કરી શકીએ. લેટ્સ સે આમાં ગમે તમને હવે કહીએ તો તમે કોઈ જાતનું કાંઈ મૂંઝવણ વગર કરી શકો. ધારો કે 125 × 105 આપણે કરવા છે તો કે 25 ના 25, બરાબર. મોટો અંક કયો છે તો કે 12, 12 પછી કયો આવે તો કે 13, 13 ગુણ્યા કેટલા કરવાના છે તો કે 10, 130 આવી ગયા. હવે મારે શું કરવાનું હતું તો કે બેનો તફાવત 12 માંથી 10 જાય તો 2, બરાબર. 2 ને મારે કેના વડે ગુણવાના હતા તો કે 50 વડે તો કે કેટલા થશે? 100. તો કે આ 100 ઉમેરી દીધા. મારે કેટલો આવી ગયો? 13 125. લાગે છે ને ઈઝી હાવ એકદમ, બરાબર. હવે આનથી શોર્ટકટ વધારે ના કહેતા નકર મને જરાક વરી પરસેવો વરસે, બરાબર. એટલે આ જેટલી શોર્ટકટ બનશે, જેટલા ગુણાકાર શોર્ટ થશે એટલે હજી આપણે આગળ ને આગળ કરશું જ, બરાબર. હવે આપણે 5 વાળા એકમ અંક વાળું જોઈ લીધું. હવે એક બીજી મેથડ જોઈએ. મેથડ બીજી છે, બરાબર. બીજી મેથડ છે એ જોઈએ તો કે શું છે એ મેથડ બીજી તો કે અમુક રકમ આપણે આવી છે કે ધારો કે મારે 79 × 81 કરવા છે, બરાબર. આવી રીતના મારે 98 × 100 કરવા છે, બરાબર. આવા અલગ વિવિધ રકમો છે. આ બેનો મારે ગુણાકાર કરવો હોય તો કઈ રીતે કરી શકું, બરાબર. તો આમાં જો એક ફોર્મ્યુલા તમને યાદ હશે તો તમને ખબર હશે કે a² - b² બરાબર શું થાય તો કે a + b અને a - b થાય. આ ખબર જ હશે ને. આપણે ઘણીવાર એકબીજાને પૂછતા હોય કે સાહેબ આ a² + b² વાળા ને આ બધું આપણે શીખાતા 7 થી 10 ધોરણ સુધી ઈ ક્યાં ઉપયોગમાં આવે? હવે ઈ ઉપયોગ કેમ કરવો ને ઈ આપણા ઉપર ડિપેન્ડ છે, બરાબર. તો ઈ ઉપયોગ આપણે જો આ એક વસ્તુનો આપણે ઉપયોગ કઈ રીતે કરી શકીએ તો ઈ જો આપણે 89 × 81 માં કઈ રીતે કરી શકીએ. હવે લેટ્સ સે જો હું આને કહું તો કે આ શું છે તો કે 80 - 1 છે, 80 - 1 છે, બરાબર. એ જ રીતે આ જો તો કે શું છે 80 + 1 છે. હવે તમે જો આ a છે અને આ b છે, બરાબર. આ a છે આ b છે, બરાબર. તો આનું હું કઈ રીતે કરી શકું તો એ જોઈએ આપણે તો કે આ બંનેની વચ્ચે રકમ કઈ આવે છે? 80 આવે છે, બરાબર. તો 80 આપણે આમાં ભાગ જે રીતે જોયું તો એમાં જોયું તો કે 80 જોયું તો કે 80 છે, બરાબર. તો 80 નો વર્ગ આપણે આવડે કે ના આવડે, બરાબર. તો 1 થી 20 સુધીના આપણે વર્ગ તો નોર્મલી આવડવા જ જોઈએ, બરાબર. આ વર્ગોની મદદથી આપણે કઈ રીતે કરી શકીએ જોઈએ તો કે 80 છે તો 80 નો વર્ગ આપણે કરવો હોય તો આપણે ખ્યાલ જ છે કે 88 64 8 નો વર્ગ 64 છે. 1 0 છે એટલે કેટલા 0 થઈ જશે? 2 0 થઈ જશે, બરાબર. આ વર્ગ તો આપણે નોર્મલ ખ્યાલ જ હોય. તો એ જ રીતે 80 નો વર્ગ - 1 નો વર્ગ, બરાબર.
માઇનસ 1 નો વર્ગ એટલે આ સ્વરૂપ આવી ગયું. આ સ્વરૂપ કઈ રીતે આવ્યું એ આપણે હમણાં જોયું તો કે 80 માઇનસ 1 અને 80 પ્લસ 1 બરાબર. આ બે સ્વરૂપ છે એને આપણે આમાં લખ્યા બરાબર. તો આપણે આનું શું થઈ ગયું તો કે હવે 80 નો વર્ગ આપણે ખબર છે એમાં જોયો 6400 અને 1 નો વર્ગ કેટલો થાય તો કે 4 સોરી 1 નો વર્ગ 1 બરાબર. તો બસ આમાંથી બાદ કરવાનો છે તો કેટલા થઈ જશે 6399 બરાબર. થઈ ગયો ને ગુણાકાર કે 80 81 ગુણ્યા 79 મારે કરવા હતા તો મારે જોવાનું વચ્ચે શું આવે છે તો કે 80 આવે છે. 80 નો વર્ગ મને આવડે છે આ આવડે છે તો 80 નો વર્ગ કેટલો થાય 6400. હવે 6400 માં મારે શું કરવાનું છે તો કે 1 કેમ તો કે બે ની વચ્ચે તફાવત કેટલો છે 1 નો જ તફાવત છે બરાબર એટલે 1 નો વર્ગ બરાબર. હવે સાહેબ તમે કહેશો કે આ એક વાળું તો તમે કરાવી દીધું હવે બે વાળું ને ઈ આવે તો શું કરું ચાલો એવું ઉદાહરણ જોઈએ. બીજું ઉદાહરણ જોઈએ તો કે 298 ગુણ્યા 302 મારે કરવા છે બરાબર. 298 ગુણ્યા 302 કરવા છે. હવે આમાં જો વચ્ચે તફાવત કેટલો આવે છે બે આ બાજુ સોરી આ બે નો તફાવત કેટલો આવે 4 આવે છે બરાબર. આ હું 4 ને બે બાજુ મૂકી દઉં તો બે આ બાજુ બે આ બાજુ. હવે જો જાણીતી રકમ થઈ ગઈ હા તો કે શું થાય તો કે 300 માઈનસ 2 અને 300 પ્લસ 2 જો આપણું 1 માઈનસ b ને a પ્લસ b જડી ગયું હા જડી ગયું બરાબર. તો આપણે a શું થશે તો કે 300 નો વર્ગ માઈનસ b આપણે શું થશે તો કે 2 નો વર્ગ બરાબર 2 નો વર્ગ. તો હવે જોઈ લો 3 નો વર્ગ આપણે કરવો હોય તો આવડે છે હા 3 નો વર્ગ કેટલો છે તો કે 9 2 0 છે તો કેટલા થઈ જશે 4 0 બરાબર. માઈનસ આપણે કેટલા કરવાના છે તો કે 2 કરવાના છે બરાબર. તો 2 કરવાના છે એટલે કેટલા કરવાના 2 નો વર્ગ એટલે 4 તો 4 બાદ કરી નાખો 4 બાદ કરવા એટલે શું તો કે 90000 છે તો 90000 માંથી મારે 4 બાદ કરવા છે તો કેટલા થઈ જશે 89996 89996 બરાબર. હવે આ રીતે બાદબાકી તો આપણે આવડી જ જોઈએ નોર્મલ બાદબાકી તો આપણે ખ્યાલ જ જોઈએ. હવે આમાં પાછો તમે આ ના કરો બેસતા કે 90000 માઈનસ 4 10 કો લીધો 9 મૂક્યા અને આ નહીં કરવા બેસવાનું હો ફરી પાછું. આટલું તો નોર્મલ ખ્યાલ હોવો જોઈએ કે આપણે 4 બાદ કરીએ તો છેલ્લે 6 આવે ને પછી 9 આવે એવું તો નોર્મલ હોવું જોઈએ આપણે જ્ઞાન. ચાલો હજી એક બે ઉદાહરણ એવા લઈએ. હવે પોઈન્ટ વાળો લઈએ ચાલો તો કે 44 બરાબર. તફાવત આપણે થોડુંક વધારે લઈ લઈએ 4.4 ગુણ્યા આપણે લઈએ ધારો કે 50 લઈએ 50 લઈએ ચલો 50 લઈએ બરાબર. તો 50 આ બેનો તફાવત કેટલો છે આ બેનો તફાવત કેટલો છે તો કે 6 નો છે. આ બાજુ 3 આ બાજુ 3 બરાબર. તો આ બાજુ 3 આ બાજુ 3 કયા છે બરાબર. તો હવે આપણે જોઈએ તો કેટલા થશે તો કે આમાં 44 છે તો કેટલા થઈ જશે 47 અહીંયા છે તો કેટલા થઈ જશે તો 47. હાલો ભાઈ મને મધ્યની રકમ જડી ગઈ. અહીંયા મારે કેટલા કરવા પડશે પ્લસ માઈનસ 3 કરવા પડશે અને અહીંયા પ્લસ 3 કરવા પડશે. હવે તમે કહેશો સાહેબ આનો વર્ગ મારે કઈ રીતે કરવો 47 નો વર્ગ અને 3 નો વર્ગ 3 નો વર્ગ તો હાલો આપણે હજી કરી શકીએ પણ 47 નો વર્ગ કઈ રીતે કરવો તો જો વર્ગની છે એ એક આખો સેક્શન વર્ગનો અલગથી લઈશ પણ અત્યારે હું શોર્ટમાં ખાલી કરી નાખું છું બરાબર. 7 નો તો કે 47 49 વધી ચડી 4 7 ચોક 28 28 2 56 56 ને 4 60 શૂન્ય વધી ચડી 6 બરાબર. ચોકે ચોકે 16 ને 6 તો કે 22 બરાબર. 2200 ને 9 માઈનસ કેટલા કરવાના છે તો કે 9 કેટલો જવાબ આવ્યો તો કે 2200 બરાબર. આ એક આપણે ખાલી ઓવરઓલ જોયું છે. આ વર્ગની જે છે એક આખો આપણે સેક્શન અલગથી લેશું બરાબર. હવે પોઈન્ટ જોવાના છે તો કે પોઈન્ટ આપણે કેટલા હતા તો કે અહીંયા પોઈન્ટ 1 હતો બરાબર. તો પોઈન્ટ અહીંયા એક મારે મૂકવો પડશે બરાબર. તો એક પોઈન્ટ મૂકવો એટલે મારે 0 ની તો વેલ્યુ પોઈન્ટ પછી કાંઈ રહેતી નથી એટલે પોઈન્ટ 0 લખું કે ના લખું કાંઈ ફેર પડતો નથી. અને કેટલા થઈ ગયા 220 બરાબર. તો આ જ રીતે હવે બીજા તમે અલગ અલગ ઉદાહરણ જોઈ શકો બરાબર. આ એવું નથી કે તમે આ જ લઈ શકો આની જગ્યાએ તમે બીજું પણ લઈ શકો બરાબર. તમે જે ઈચ્છા થાય એ આનો જો હું બીજી રીતે ગુણાકાર કરું તો કઈ રીતે કરી શકું તો કે હમણાં જ આપણે જોયું હતું તો કે 5 વડે ગુણાકાર બરાબર. તો 44 છે 44 ગુણ્યા મારે 50 કરવા છે તો 50 ને આમ લખી શકો 100 ભાગ્યા 2
બરાબર હમણાં આગળ જ મેથડ જોઈ હતી ને તો આ નામ જોઈ લો 4400 ભાગ્યા 2 બરાબર 2200 બરાબર અહીંયા પોઈન્ટ હતો તો આ પોઈન્ટ નું હું એક મીંડું કાઢી નાખું 220 બરાબર એવું નથી કે એક શોર્ટકટ મેથડ થી આપણે એક જ વસ્તુ કરી શકીએ એવું નહીં એક જ વસ્તુને આપણે અલગ અલગ રીતે ઘણી રીતે કરી શકીએ બરાબર તો આ રીતે આપણે આજે શું જોયું તો કે a - b સ્ક્વેર વાળું આપણે જે ફોર્મ્યુલા હતો એનો કઈ રીતે યુઝ કરી શકીએ બીજું આપણે શું જોયું તો 5 25 ને 125 નું કઈ રીતે કરી શકીએ એ જોયું બરાબર તો હવે તમને હું અહીંયા 3-4 ઉદાહરણ લખી દઉં તમારી રીતે હોમવર્કમાં ટ્રાય કરજો થાય કે ના બરાબર એ કમેન્ટ સેક્શનમાં જવાબ આપજો તો કે 46 અને 48 46 ગુણ્યા 48 કરવાના છે બરાબર 0.25 ગુણ્યા 35 બરાબર આનો તમે ટ્રાય કરજો એ જ રીતે બીજું હજી જોઈએ તો કે 120 ગુણ્યા 110 બરાબર આ તમે ગુણાકાર તમારી રીતે ટ્રાય કરજો આ ગુણાકાર બીજી રીતે થઈ શકતા હશે પણ તમે આ મેથડને યુઝ કરીને ટ્રાય કરજો કે જેથી કરીને તમને આ મગજમાં પ્રેક્ટિસ થઈને મગજમાં બેસી જાય કે બીજી ફેરે તમારે આ રીત જોવી ના પડે બરાબર તો હવે આપણે અહીંયા પાર્ટ 2 છે એ અહીંયા પૂરો કરીએ અને નેક્સ્ટ લેક્ચરમાં હજી આપણે વિવિધ 9 વડે ગુણાકાર ને વર્ગની રીત ને ઘનની રીત ને એ બધી જે મેથડ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોતા જશું અસ્તુ આભાર જય મુરલીધર